રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સહિત હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 9 લોકોની અંતિમ યાત્રા ઈરાનના તબ્રીઝ શહેરમાં કાઢવામાં આવી રહી છે। ન્યૂઝ એજન્સી IRNA અનુસાર યાત્રા દરમિયાન લાખો લોકોની ભીડ રસ્તા પર ઉતરી આવી હતી। લોકોએ રઈસીનો ફોટો અને ઈરાનનો ધ્વજ હાથમાં રાખ્યો હતો। રાષ્ટ્રપતિને વિદાય આપતી વખતે શહેરના લોકો રડતા જોવા મળ્યા હતા। રાષ્ટ્રપતિના નિધન પર ઈરાનમાં 5 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે। 23 મેના રોજ તેમને ઈરાનના મશહદ શહેરમાં દફનાવવામાં આવશે। 19 મેના રોજ ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું। તેમના સિવાય ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરાદુલ્લાહિયન સહિત કુલ 9 લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો। તમામના મૃતદેહ સોમવારે તબ્રીઝ શહેરમાં લાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।